ડીસા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરીને ભેળસેળિયું ધીમું ઝેર પીરસતા નકલી ઘીના કાળા કારોબાર સામે તંત્ર અને સમાજના કહેવાતા મોભીઓની ગુનાહિત ચૂપકેદી સામે આજે બનાસકાંઠાની જનતામાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। અંતરાત્મા વેચીને મૌન ધારણ કરી બેઠેલા નેતાઓ, કાયદાના રક્ષક બનીને તમાશો જોતી પોલીસ, ખાદ્ય ખોરાક શાખાનું પક્ષઘાતી વહીવટી તંત્ર અને કેમેરા સામે મોં બતાવવા અધીરા થતા પરંતુ આવા ગંભીર મુદ્દે પાછળ ભાગતા સામાજિક આગેવાનોનો આ પર્દાફાશ છે। જ્યારે કોઈ અન્યાય કે ગેરરીતિ સામે અવાજ ઉઠાવાય છે ત્યારે આપણે માત્ર તંત્ર અને નેતાઓને જ નિશાન બનાવીને આપણી ફરજ પૂરી માની લઈએ છીએ, પરંતુ ડીસામાં જે રીતે નકલી ઘીનો કારોબાર ફાલી ફૂલ્યો છે તેમાં સમાજના બની બેઠેલા ઠેકેદારો પણ એટલા જ જવાબદાર અને ગુનેહિત ભાગીદાર છે। પબ્લિસિટી મેળવવા માટે સૌથી આગળ દોડી આવતા આ કહેવાતા સેવાભાવીઓ જ્યારે ભેળસેળિયા તત્વો વિશે પૂછવામાં આવે ત્યારે રીતસરના બગલછોલા જવાબો આપીને રહેવા દો ને, બીજા કોઈનો ઇન્ટરવ્યૂ લઈ લો ને, વેપારીઓને ખોટું લાગી જશે જેવા લૂલા બહાના બતાવીને છટકી જાય છે। સવાલ એ ઊભો થાય છે કે લોકોની જિંદગી સાથે રમત રમતા આ ઝેરના સોદાગારોને વેપારી કહીને શું તમે સમગ્ર પ્રામાણિક વેપારી આલમને બદનામ નથી કરી રહ્યા? ડીસા નગરપાલિકાના સદસ્યો હોય કે પોતાના સ્વાર્થ ખાતર ચૂપ બેઠેલા મોટા આગેવાનો હોય, આ તમામે નવી પેઢીના ભવિષ્યને દાવ પર લગાવી દીધું છે। આજે સમય આવી ગયો છે કે આવા દંભી ચહેરાઓને ઓળખવામાં આવે અને આ કાળી કમાણી કરનારાઓના નામો જાહેરમાં મૂકવામાં આવે। ડીસાની જનતાને ધીમું ઝેર પીરસી રહેલા મુખ્ય તત્વો અને તેમની બ્રાન્ડ્સનું આ કાળું ચિઠ્ઠું છે। સંજય અમૃતલાલ, ડીસા જીઆઈડીસી શંકર બેકરી પાસે, પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડ, નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા, ડીસા જીઆઈડીસી રિંકુ ગેસ સામે, હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડ, અંકુર મોદી અને રવિ મોદી શ્રીરામ ટોકીસ પાસે, દાવત બ્રાન્ડ, સંજય બાબુલાલ મોદી મૂળ ડીસા રેલવે સ્ટેશન ફાટક પાસે, જયવર્ધન અને જય બ્રાન્ડ, રાહુલ રતિલાલ મોદી સ્વાસ્તવ બ્રાન્ડ, જિગ્નેશ જગદીશ મોદી ડીસા જીઆઈડીસી નિખિલ મંડપ બાજુમાં ગાય ઘી, સાગર મોદી જલારામ ગૌશાળા બાજુમાં ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડ, પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા માલ ગોડાઉન રેલવે સ્ટેશન સુગંધ અને સંયમ બ્રાન્ડ, અશ્વિન મોદી માલ ગોડાઉન રેલવે સ્ટેશન રોડ માવજત બ્રાન્ડ, વસંત ઈશ્વરલાલ મોદી રિશાલા બજાર માલવ બ્રાન્ડ। રાજકીય આકાઓના પીઠબળ અને વહીવટી છત્રછાયા હેઠળ આ નરાધમો વારંવાર નકલી ઘી સાથે પકડાય છે, માત્ર મામૂલી દંડ ભરીને જેલ બહાર આવી ફરીથી એ જ ઝેર વહેંચવાનો કારોબાર શરૂ કરી દે છે। શું માત્ર દંડ ફટકારીને આ કિલરોને છૂટો દોર આપવો એ જ કાયદો છે? આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જીવન સાથે રમત રમતા આ અસામાજિક તત્વોને છાવરવાનું હવે ડીસાની જનતા સહન નહીં કરે। જે લોકો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેઓ માત્ર વેપારી નથી પરંતુ માનવતાના અપરાધી છે। કાયદામાં માત્ર દંડ ભરીને છૂટી જવાની જે જોગવાઈનો આ લોકો દુરુપયોગ કરે છે તેની સામે હવે પાસા અને બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધીને આજીવન જેલની સજા થાય તેવી કડક કાર્યવાહી જરૂરી છે। તંત્ર જો આંખ આડા કાન કરશે તો અમે પ્રજાહિતમાં કોર્ટના દરવાજા ખખડાવતાની પણ ચીમકી ઉચ્ચારી છે। એક જાગૃત વકીલ તરીકે સંજય ત્રિવેદીના ડીસાની જનતાને નમસ્કાર। મિત્રો, માનવ જીવન સાથે જો ગંભીર ગુનાઓમાં, ઘાતક ગુનાઓમાં જો કોઈ એક મેઇન હોય, મુખ્ય હોય, તો માનવ શરીરના સાથે ચેડા કરવા અને એ ઇનડાયરેક્ટ જે માનવ માટે ખાદ્ય પદાર્થો છે તેમાં ભેળસેળ કરવી એ છે। મિત્રો, તાજેતરના સમાચારમાં હેડલાઇન બની છે કે આપણા ડીસામાં ખાદ્ય વસ્તુઓમાં ભયંકર ભેળસેળ થાય છે અને પોલીસે ઝડપી કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, પણ આજ સુધી ડીસા શહેરની અંદર આ ભેળસેળવાળા ગોરખ ધંધાનો આજ સુધી નિવેડો નથી આવ્યો। કેમ નથી આવ્યો? અને મિત્રો, તમને જાણીને દુઃખ થશે, મને તો એક આઘાત લાગે છે કે જે ખાવાની વસ્તુઓ છે, ઘી છે, એમાં આ ભેળસેળ કરવા માટે એવા તત્વો એડ કરે છે કે જે કેન્સર માટે જવાબદાર છે। કેન્સર કરતાં પણ વધુ ઘાતક રોગો જે માણસનું મૃત્યુ નીપજી શકે એ માટે જવાબદાર છે। જે એવા તત્વો છે જે ફોરેન કન્ટ્રીમાં જે બેન છે એના ઉપર ભયંકર અપરાધ ગણવામાં આવે છે, મોટો દંડ કરવામાં આવે છે। એ જ તત્વો આમાં જ્યારે નીકળે છે ત્યારે ખરેખર આપણી કમનસીબી છે કે આવા ભેળસેળ કરનારા તત્વોને તાત્કાલિક રાહે એમને ઝેર કરવા જોઈએ।
ડીસાની ધરતી પરથી નકલી ઘીના નામે પીરસાતા આ ધીમા ઝેરના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. જો આજે પણ સમાજ, તંત્ર અને રાજકીય આગેવાનો પોતાની સંવેદનશીલતા છોડીને જાગૃત નહીં થાય તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. હવે માત્ર કાગળ પરની કાર્યવાહી નહીં, પણ આ ઝેરના સોદાગરોને જેલના સળિયા પાછળ ધકેલી દાખલારૂપ કડક સજા કરવામાં આવે એ જ સમયની માંગ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.